હેલો એવરીવન, કેમ છો? મજામાં હશો? આપણે અર્થશાસ્ત્રના 4 ચેપ્ટર પૂરા કરી લીધા છે. તમે 4 બરાબર ભણી લીધા હશે અને આપણી નોટમાં પણ હું જે બોર્ડ પર કરું અને જે પ્રશ્ન લખવાનું કહું એ સાથે સાથે લખતા જ ગયા હશો. હવે આજે આપણે શરૂ કરીએ છીએ 5મું ચેપ્ટર, ગરીબી. માર્કની દ્રષ્ટિએ જોઈએ તો બોર્ડમાં આ ચેપ્ટરમાંથી 10 માર્કનું પૂછાય છે. એટલા માટે માર્કની દ્રષ્ટિએ પણ આ ચેપ્ટર બહુ મહત્વનું છે. અને આપણા જેવા વિકાસશીલ દેશની વાત કરીએ તો આપણો મૂળભૂત પ્રશ્ન જ ગરીબીમાં અટવાયેલો છે. કારણ કે સ્વતંત્રતા મળ્યા પછી રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થાય છે. સરકાર રોજગારીની તકો એટલી બધી ઊભી કરે છે, પરંતુ સાથે સાથે વસ્તી વધારો પણ એટલો બધો છે કે જેથી કરીને તમામ લોકોને આપણે રોજગારી નથી આપી શકતા અને એટલે ગરીબી મોટા પ્રમાણમાં જોવા મળે છે. ગરીબી જ્યારે અર્થતંત્રમાં કે સમાજના કોઈ એક હિસ્સામાં મોટા પ્રમાણમાં જોવા મળે ત્યારે ઉડીને આંખે વળગે એવો ભેદ અમીરી અને ગરીબી, એટલે એક બાજુ મુઠ્ઠીભર ધનવાન લોકો છે જેની પાસે અઢળક સંપત્તિ હોય અને એક બાજુ એવા ગરીબ લોકોનો સમુદાય છે કે જેને 3 ટાઈમ ખાવા પણ પૂરું મળતું નથી, જેની બેઝિક જરૂરિયાત પણ સંતોષી શકાતી નથી. આવું ક્યારે બને છે કે જ્યારે દેશમાં અસમાન વેચણી થઈ હોય છે અને જ્યારે આવકની અસમાન વેચણી થાય ત્યારે મુઠ્ઠીભર લોકો ખૂબ પૈસામાં આરોગતા હોય અને બીજી બાજુ એવા જ ગરીબ લોકો છે કે જે પોતાની પ્રાથમિક જરૂરિયાત પણ પૂરી નથી કરી શકતા. એટલે અંતે શું થાય છે કે સમાજમાં અસંતોષ, ઈર્ષા અને અશાંતિ અને ગરીબોને સતત એવું થાય ને કે અમે શું પાપ કર્યા છે કે એક બાજુ લોકો અઢળક સંપત્તિમાં આરોપે છે અને એક બાજુ રોટી, કપડાં, મકાન જેવી પ્રાથમિક જરૂરિયાત પણ પૂરી થતી નથી. એટલે વર્ગ વિગ્રહ જેવી પરિસ્થિતિ અર્થતંત્રમાં જોવા મળે છે. અને આવી પરિસ્થિતિ શા માટે સર્જાય છે? આપણે આખા ચેપ્ટરમાં ગરીબી શું છે એ આખી સમજવાની જરૂર છે. માનવ વિકાસ અહેવાલ 1997 મુજબ એણે શું રજૂઆત કરેલી છે કે આર્થિક વિકાસ આપણો ધ્યેય, આપણે જ્યારે અર્થશાસ્ત્ર ભણવાની શરૂઆત કરી ત્યારથી જ એક વસ્તુ શરૂઆત કરી દીધી છે કે ભાઈ કોઈ પણ દેશ છે, વિકાસશીલ છે કે વિકસિત, એનો મુખ્ય ધ્યેય શું છે? આર્થિક વિકાસ કરવો. એટલે આર્થિક વિકાસ એ સાધન છે, પરંતુ માનવ વિકાસ એ ધ્યેય છે. એટલે આર્થિક વિકાસ કરી દેવાથી એ વિકાસ છે એ વિકાસ વિહોણી વૃદ્ધિ, કારણ કે જ્યારે રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થાય તો સ્વાભાવિક જ છે કે દેશની ગરીબી ઘટતી નથી, તો મુઠ્ઠીભર લોકોના હાથમાં એ રાષ્ટ્રીય આવક જતી રહે છે. ભારતીય અર્થતંત્રની અત્યારે એ જ હાલત છે કે જ્યાં દર વર્ષે રાષ્ટ્રીય આવક વધે છે, પરંતુ એ વૃદ્ધિ છે, વિકાસ વિહોણી છે. એટલે માનવ વિકાસ અહેવાલ 1997, માનવ વિકાસ અહેવાલ 1997 મુજબ આ MCQમાં પણ પૂછાઈ શકે આ બે વસ્તુ. એ શું કહે છે તો કે આર્થિક વિકાસ એ સાધન છે. દેશનો મુખ્ય ધ્યેય હોય આર્થિક વિકાસ કરવાનો, તો એ આર્થિક વિકાસ એ સાધન છે, MCQ પૂછાઈ શકે. પરંતુ માનવ વિકાસ એ અંતિમ ધ્યેય હોય. દરેક દેશનો માનવ વિકાસ એ ધ્યેય છે. MCQ કે 1 માર્ક એના માટે પૂછાઈ શકે. આ નાની બાબત છે, પરંતુ દેશ આર્થિક વિકાસ શું કામે કરે છે? અંતે તો ધ્યેય શું છે? માનવ વિકાસ કરવાનો. ઘરની વ્યક્તિઓ મહેનત કરીને પૈસા કમાય છે. શા માટે? પૈસા આવી જશે પછી એને તેજોરીમાં ભરી દેવા માટે નહીં, પણ ઘરની વ્યક્તિઓનું જીવન સુધરે. એટલે માનવ વિકાસ એ જ અંતિમ ધ્યેય હોય છે. તો હવે ગરીબી અને ગરીબીના સંદર્ભમાં જ આપણે અભ્યાસ કરવાનો છે. તો ગરીબીનો એક ખ્યાલ શું છે એ જોઈએ. તો સમાજનો એક મોટો વર્ગ પાયાની જરૂરિયાત સંતોષી શકતો ન હોય એવી સ્થિતિ એટલે ગરીબી. આ સામાન્ય અર્થ મુજબ આપણે સમજીએ કે સમાજનો એક એવડો મોટો વર્ગ, સમુદાય છે કે જે એની પાયાની જરૂરિયાત પણ સંતોષી શકતો નથી. તો આવી સ્થિતિ
પરિસ્થિતિ જે સમાજમાં હોય, મોટા ભાગના વિકાસશીલ દેશોમાં આવી પરિસ્થિતિ જોવા મળતી હોય કે જ્યાં પાયાની જરૂરિયાત પણ પૂરી થઈ શકતી ન હોય, તો આ ગરીબીના અર્થના સંદર્ભમાં આપણે એનું અર્થઘટન કરીએ તો દેશ, સમય, સ્થળ, કાળ મુજબ આ ગરીબીની વ્યાખ્યા પણ બદલાતી હોય છે. આપણે પણ બે પ્રકારની ગરીબી જોવાની છે, એક સાપેક્ષ અને એક નિરપેક્ષ ગરીબી. તો એટલે સમય, સ્થળ, દેશ, કાળ એ મુજબ આની વ્યાખ્યા અને એના અર્થો પણ બદલાતા રહેતા હોય છે. પરંતુ સમાજના એક સરેરાશ જીવન સ્તર નક્કી કરવામાં આવેલું હોય કે માણસને જીવતા રહેવા માટે શું જરૂરી છે. એટલે સમાજનું એક સરેરાશ જીવન સ્તરને ધ્યાનમાં લઈને પ્રવર્તતા અસમાનતાને દર્શાવવામાં આવે છે. આમ જે અસમાનતા કઈ છે તો કે આવકની અસમાનતા છે. જીવન સ્તર મોટા ભાગના લોકોનું આટલું તો હોવું જ જોઈએ તો માણસ જીવિત રહી શકે, અને એ જીવન સ્તરમાં જે અસમાનતા છે, ધનિકોનું જીવન સ્તર ખૂબ ઊંચું હોય અને ગરીબોનું જીવન સ્તર સાવ નીચું હોય છે. તો આ એક અસમાનતા છે કે જે આપણને કોઈને કોઈ રીતે ગરીબીનો નિર્દેશ કરે છે. તો આ અર્થઘટનની વાત કરીએ ગરીબીના, તો એ અર્થઘટનના પણ બે વિભાગ છે અને બે વિભાગમાં એ અર્થઘટનને વેચી શકાય. તો કે ગરીબી એક તો પરંપરાગત ગરીબીનો અર્થ, અને બીજી જેને પરંપરાગત ગરીબી છે એને આવક ગરીબી તરીકે પણ ઓળખવામાં આવે છે, અને બીજી બિન આવક ગરીબી છે. એટલે આપણે બે પ્રકારે ગરીબીને જોવાની છે. પહેલા તો આવક ગરીબીના સંદર્ભમાં એનો અર્થ શું છે અને બિન આવક ગરીબીના સંદર્ભમાં શું છે. તો આ ગરીબીના અર્થઘટનમાં ગરીબીના અર્થઘટન અને એ અર્થઘટનને સમજવા માટે બે વિભાગમાં વહેંચીએ છીએ. બે વિભાગમાં ગરીબીના અર્થઘટનને બે વિભાગમાં વહેંચીએ છીએ. એક વિભાગ શું છે તો કે પરંપરાગત ગરીબીનો ખ્યાલ. પરંપરાગત ગરીબીનો ખ્યાલ જેને આવક ગરીબી કહેવામાં આવે છે, અને બીજો છે બિન આવક ગરીબી. તો હવે જે આજ સુધી પરંપરાગત રીતે જેને ગરીબી તરીકે ગણવામાં આવે છે એવી આવક ગરીબીના ખ્યાલમાં કઈ બાબત છે તો કે જીવન જરૂરી ચીજ વસ્તુઓ. પહેલી બાબત, માણસને જીવવા માટે જે પ્રાથમિક જરૂરિયાત પૂરી કરવા માટે ચીજ વસ્તુ જોઈએ તે જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. હવે આ પરંપરાગત ખ્યાલમાં આપણે ગરીબી રેખાને સમજવાની છે, અને આ જે જીવન જરૂરી ચીજ વસ્તુ કે સેવાઓ માણસને જીવવા માટે જે જરૂરી છે તે આ શબ્દશઃ જોજો, જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. અને આનાથી ઓછી આવકવાળા જે લોકો છે અથવા તો આનાથી ઓછો ખર્ચ કરે છે જે લોકો, ઓછી આવક અથવા તો ઓછો ખર્ચ કરી શકે છે એ વર્ગને ગરીબ વર્ગ કહેવામાં આવે છે. એટલે અહીંયા ગરીબી રેખા અને ગરીબ વર્ગ કોને કહેવાય, તો ગરીબી રેખાની વ્યાખ્યા લખો એટલે ગરીબ વર્ગ કોને કહેવાય એ બરાબર સમજી શકાય છે. એટલે સૌથી પહેલા તો એક માર્કમાં પૂછાય ગરીબી રેખા એટલે શું. ગરીબી રેખા એટલે શું? જો આનો અર્થ તમારે નોટમાં લખી લેવાનો છે, હું અહીંયા બોર્ડમાં એવડો મોટો અર્થ લખતી નથી. ફરીથી એક વખત બોલું છું, જીવન જરૂરી ચીજ વસ્તુ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરેલ જે આવક અથવા તો ખર્ચની લઘુત્તમ સપાટી. જીવન જરૂરી ચીજ વસ્તુ કે સેવા ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. અને જે વર્ગ આ આવક કે ખર્ચ જે લઘુત્તમ સપાટી નક્કી કરેલી છે એટલી આવક ન મેળવી શકતો હોય અથવા તો એ એટલો ખર્ચ ન કરી શકતો હોય તો એ વર્ગ છે એને ગરીબ વર્ગ કહેવામાં આવે છે. એટલે એક વાત માટે આ મોસ્ટ આઈએમપી છે ગરીબી રેખા.
નોટમાં લખી લેવાનું છે કે ગરીબી રેખા કોને કહેવાય. આમ ગરીબીની સ્થિતિ એટલે કે એક અભાવની સ્થિતિ છે. પરંપરાગત મુજબ ગરીબીનો જે પરંપરાગત ખ્યાલ છે એ કહે છે કે ગરીબીની સ્થિતિ એટલે અભાવની સ્થિતિ છે, જેમાં આપણી પ્રાથમિક જરૂરિયાત પૂરી થતી નથી. જીવન ટકાવી રાખવા માટે મિનિમમ જે ચીજ વસ્તુ કે સેવા જોઈએ એ પણ ન મળતી હોય એવી ગરીબીનો જે ખ્યાલ છે એ પરંપરાગત ગરીબીનો ખ્યાલ છે, અને જેમાં આવક અને ખર્ચને ધ્યાનમાં લેવામાં આવે છે. હવે ભારતમાં ગરીબી રેખા માટે ન્યૂનતમ કેલરીનું પ્રમાણ નક્કી કરવામાં આવ્યું છે કે જો પોતાની એટલી આવક તો હોવી જ જોઈએ કે એમાંથી વ્યક્તિ આટલી કેલરી લઈ શકે. એટલે આ પરંપરાગત ખ્યાલમાં ન્યૂનતમ કેલરી નું પ્રમાણ નક્કી કરવામાં આવે છે. અને આ ન્યૂનતમ કેલરીના પ્રમાણ જેટલી કેલરી ખરીદવા માટે વ્યક્તિ પાસે એટલી આવક હોવી જોઈએ અથવા તો ખર્ચ કરવા માટે વ્યક્તિ પાસે એટલા પૈસા હોવા જોઈએ. આ ન્યૂનતમ કેલરીનું પ્રમાણ પણ આગળ આપણે ભણવાનું છે, પણ અત્યારે જોઈએ તો એ ન્યૂનતમ કેલરી એટલે શું? તો કે વ્યક્તિ એક દિવસ દરમિયાન જે ખોરાક લે છે એમાં શહેરમાં રહેતી વ્યક્તિને 2100 કેલરી મિનિમમ જોઈએ એક દિવસ માટે, અને ગામડામાં રહેતી વ્યક્તિને 2400 કેલરી જોઈએ. આ ખોરાકનું માપ છે. ખોરાક માપથી જે કેલરી મળે છે તે શહેરી કે જે શહેરમાં રહે છે એ વ્યક્તિને 2100 કેલરી, અને ગ્રામીણ ગામડામાં રહે છે એ વ્યક્તિને 2400 કેલરી મિનિમમ ખોરાક દ્વારા મળવી જોઈએ. એટલે અહીંયા કેલરીનું માપ છે, ખોરાકનું માપ છે, મિનિમમ જરૂરિયાત સંતોષવાનું માપ છે. એટલે આ પરંપરાગત ખ્યાલમાં મોટે ભાગે ફોકસ કોની ઉપર છે? ખોરાક ઉપર છે. અને એટલે ગરીબી રેખા આ ગરીબીનો ખ્યાલ છે જે પરંપરાગત ગરીબીનો ખ્યાલ છે. તો અને એમાં જે ગરીબી રેખાની વાત કરેલી છે તો એમાં કેની ઉપર ધ્યાન દીધું છે? એક નિશ્ચિત આવક અને પાયાની જરૂરિયાત, અને ખાસ કરીને ન્યૂનતમ કેલરીનું પ્રમાણ કે આટલો ખોરાક અને આવો ખોરાક તો મળવો જ જોઈએ. એટલે આ ગરીબી રેખાની ખ્યાલની મુખ્ય મર્યાદા શું છે? તો કે ફક્ત અપૂરતા ખોરાક કે ભૂખમરાની સ્થિતિ એને જ દર્શાવે છે. અહીંયા એની લિમિટેશન છે કે ત્યાં જો આટલો કેલરી ન મળે તો એ અપૂરતો ખોરાક છે, અથવા તો એને એટલું પણ ખાવાનું નથી મળતું એટલે ભૂખમરાની સ્થિતિ છે. અહીંયા બીજી કોઈ પણ વસ્તુનો સમાવેશ કરવામાં આવેલો નથી. એટલે ગરીબી રેખાની મુખ્ય મર્યાદા કે એમાં માત્ર અને માત્ર અપૂરતો ખોરાક અથવા તો અભાવની ભૂખમરાની સ્થિતિને જ દર્શાવવામાં આવેલી છે. આ એની મુખ્ય મર્યાદા છે. જ્યારે લઘુત્તમ જીવન ધોરણના ખ્યાલમાં ખોરાક ઉપરાંત માણસને માત્ર ખોરાક જ નથી જોતો જીવન જીવવા માટે, ખોરાક ઉપરાંત પણ માણસની જરૂરિયાત છે. સમાજમાં એક સ્વસ્થ વાતાવરણ સાથે વ્યક્તિનો ઉછેર કરવો હોય તો માત્ર ખાવાનું મળી જાય એ પૂરતું નથી. એટલે જ્યારે લઘુત્તમ જીવન ધોરણના ખ્યાલની વાત કરવામાં આવે તો ખોરાક ઉપરાંત કપડાં જોઈએ, રહેઠાણ જોઈએ, શિક્ષણ જોઈએ, આરોગ્ય જોઈએ, સ્વચ્છતા, શુદ્ધ પાણી, આ બધી બાબતોનો સમાવેશ થાય છે. ત્યારે સર્વાંગી વિકાસ થાય વ્યક્તિ તરીકેનો. માટે ગરીબીના આધુનિક અભિગમ કે જેને બિન આવક ગરીબી કહેવામાં આવે છે, જેમાં એ બધી જ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે. એટલે હવેના સમયમાં ગરીબીને આધુનિક અભિગમના સંદર્ભમાં માપવામાં આવે છે. બિન આવક ગરીબીનો ખ્યાલ અથવા તો ગરીબીનો આધુનિક અભિગમ. ગરીબીનો આધુનિક અભિગમ. તો એમ પણ પૂછાઈ શકે કે પરંપરાગત ગરીબી એટલે શું, એમાં ગરીબી રેખા એટલે શું, અથવા તો ગરીબીનો આધુનિક અભિગમ શું છે, અને એ અભિગમ મુજબ ગરીબીનો ખ્યાલ શું છે, એટલે કે બિન આવક ગરીબી શું છે. તો માનવ જીવનના વિકાસ માટે જરૂરી બાબતો, જો આ ખ્યાલમાં શું લખવાનું થશે? માનવ જીવનના વિકાસ માટે જરૂરી બાબતો કઈ કઈ હોય છે? જેવી કે જ્ઞાન, લાંબુ અને સ્વસ્થ જીવન. બીમાર થઈને લાંબુ જીવવાની વાત નથી, જ્ઞાન તો જોશે જ. જ્ઞાન, લાંબુ
અને સ્વસ્થ જીવન. જો આ બિન આવક ગરીબીનો ખ્યાલ છે એટલે એમાં માત્ર ખોરાકને નથી લીધું, સાથે સાથે શું લીધું છે? જ્ઞાન લીધું છે, લાંબુ અને સ્વસ્થ જીવન લીધું છે, સારું જીવન ધોરણ લીધું છે. સારું જીવન ધોરણ. અને એ સારું જીવન ધોરણ હોય તો એની અંદર જ્ઞાન પણ આવી જાય, સ્વાસ્થ્ય પણ આવી જાય. એ જ છે ને, જેમાં પીવાનું શુદ્ધ પાણી આવે, આ બધી વસ્તુઓ સારા જીવન ધોરણમાં આવે. આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા, પીવાનું શુદ્ધ પાણી, આ બધી વસ્તુ સારા જીવન ધોરણમાં આવશે. જો આ બધું જ સારું હોય તો વ્યક્તિ સારું જીવન ધોરણ જીવે છે. એટલે સારું જીવન ધોરણ, વ્યક્તિ સ્વાતંત્ર્ય, તકોની ઉપલબ્ધતા, વ્યક્તિ સ્વાતંત્ર્ય, તકોની ઉપલબ્ધતા. વ્યક્તિ સ્વાતંત્ર્ય એટલા માટે માનતો કે ગરીબ માણસનું શોષણ બહુ થતું હોય, એને ગમે એને પસંદ પડે એવું જ કામ કરવું, એવી પસંદગીની સ્વતંત્રતા ગરીબ માણસ માટે નથી રહેતી. એને તો જ્યાં જેવું મળે એવું કામ કરવું પડે છે, કારણ કે એની પ્રાથમિક જરૂરિયાત પણ પૂરી નથી થતી. સાંજ સુધીમાં જો પૈસો નહીં કમાય તો એને ખાવા પણ નહીં મળે, એટલે એની વ્યક્તિ સ્વતંત્રતા નથી. પણ આ આધુનિક અભિગમમાં એને મજબૂરીથી કામ કરે એવું નહીં, વ્યક્તિ સ્વતંત્રપણે નિર્ણય લઈ શકે કે એનું ગમતું કામ એ લઈ શકે. અને મહત્વની વસ્તુ છે તકોની ઉપલબ્ધતા. ગરીબને પણ એવી કામ કરવા માટેની વિશાળ અને પૂરતા પ્રમાણમાં તકો મળવી જોઈએ. અને એને કેવું કામ કરવું છે તો એની પસંદગીની પણ તક મળવી જોઈએ. ગરીબને પણ જ્યાં મળે જેવું મળે એવું કામ કરવા માટે મજબૂર થાય તો એ પરંપરાગત ખ્યાલ છે. આધુનિક ખ્યાલમાં વ્યક્તિના સર્વાંગી વિકાસનો ખ્યાલ રાખવામાં આવે છે. એટલે એની તકોની ઉપલબ્ધતા અને પસંદગીઓ તથા ગરીબ માણસ સૌથી વધારે હળધૂત થતો હોય છે. કારણ કે કહેવત છે, નાણાં વગરનો નાથિયો નાણે ના થાલાલ. એટલે પૈસા આવે તો બધા માનથી બોલાવવા માંડે, પણ સ્વાભિમાન સાથે ગૌરવપૂર્ણ જીવન આ બહુ મહત્વની વસ્તુ છે. ગરીબને પણ સ્વાભિમાન સાથે જીવવાનો હક છે. સ્વાભિમાન અને ગૌરવપૂર્ણ જીવન. ભલે ને પૈસા નથી, ગરીબ છે, છતાંય પોતાના જીવનનું ગૌરવ તો હોય જ ને દરેક વ્યક્તિને. એટલે સ્વાભિમાન સાથે ગૌરવપૂર્ણ જીવન જીવવાનો વિચાર કરવામાં આવે છે. અને આ બધી જ વસ્તુઓનો સમાવેશ બિન આવક ગરીબીના ખ્યાલમાં અથવા તો આધુનિક ગરીબીનો જે આધુનિક ખ્યાલ છે એમાં સમાવેશ કરવામાં આવે છે. જો પરંપરાગત ખ્યાલ એમાં માત્ર ને માત્ર ખોરાક અને કેલરીની જ વાત હતી, પ્રાથમિક જરૂરિયાતની વાત હતી, એટલે એ સીમિત ખ્યાલ હતો. આ વિસ્તૃત ખ્યાલ છે અને અત્યારની પરિસ્થિતિમાં આ ખ્યાલ બહુ મહત્વનો છે. એટલે આધુનિક ખ્યાલ ઉપર વધારે ચર્ચા વિચારણા થાય છે. યુએનડીપી, યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ કાર્યક્રમ, જેને આપણે ગુજરાતીમાં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ, એનો અહેવાલ રજૂ કરવામાં આવેલો ગરીબીના સંદર્ભમાં. અને એ અહેવાલ મુજબ જો યુએનડીપી ફૂલ ફોર્મ પણ તમારે યાદ રાખવાનું છે, ઘણી બધી વખત પૂછાઈ શકે. યુએનડીપી આપણને ઇંગ્લિશમાં લખતા ન આવડે તો સંયુક્ત વિકાસ, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ, સંયુક્ત વિકાસ, સંયુક્ત યુનાઇટેડ નેશન, સંયુક્ત રાષ્ટ્ર ડેવલપમેન્ટ વિકાસ પ્રોગ્રામ કાર્યક્રમ. આ રીતે ગુજરાતીમાં પણ તમે એનું ફૂલ ફોર્મ લખી શકો. એટલે આ યુએનડીપીનું ફૂલ ફોર્મ પણ આઈએલપી છે, યાદ રાખવાનું છે. તો આ યુએનડીપીના એક અહેવાલ મુજબ એણે શું કીધું છે તો કે માનવ વિકાસ આંક અને માનવ ગરીબી આંક, જેને આપણે ટૂંકમાં માનવ વિકાસ આંક આખો આપણે ભણી ગયા છીએ, જેને આપણે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ કીધો છે, અને માનવ ગરીબી આંક એનો ઉલ્લેખ થયો તો એ આપણે ભણવામાં આખો આંક આવેલો નથી, પરંતુ હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ, એટલે આ પણ ફૂલ ફોર્મ તરીકે યાદ રાખવું. આપણે HDI તો જોઈ જ ગયા છીએ આખો, અને એની અંદર જ્ઞાન, આરોગ્ય, જીવન ધોરણ, આ માનવ વિકાસ આંક, એના 3 મુખ્ય ઘટકો આપણે ભણી ગયા છીએ. એટલે જે યુએનડીપી સંયુક્ત વિકાસ કાર્યક્રમે પોતાના અહેવાલમાં જ્યારે ગરીબી માપનની વાતની રજૂઆત કરેલી છે, ત્યારે એણે એવું કીધું છે કે એના અહેવાલમાં HDI અને HPI એટલે કે માનવ વિકાસ આંક અને માનવ ગરીબી આંક
માં મુખ્ય 3 બાબતોનો સમાવેશ કરેલો છે આ ગરીબીના માપન માટે પણ. અને એ 3 બાબત એટલે કઈ બાબત? તો કે HDIના મુખ્ય ઘટકો. સૌથી પહેલી બાબત જ્ઞાન, એટલે કે એના માટે સાક્ષરતા દર. આપણે બહુ ડિટેલમાં ભણી ગયા છીએ કે ભાઈ કુલ વસ્તીમાં શિક્ષણ પામેલી વસ્તીનું પ્રમાણ, એને આપણે સાક્ષરતા દર કહીએ છીએ. બીજી બાબત હતી આરોગ્ય, એટલે કે વ્યક્તિ જન્મ સમયે કેટલું આયુષ્ય ભોગવશે એનો અંદાજ, એટલે આરોગ્ય. અને ત્રીજી વસ્તુ હતી જીવન ધોરણ, એટલે એમાં માથાદીઠ કુલ ગૃહ ઉત્પાદનનો સમાવેશ થાય છે. અને જીવન ધોરણ પણ આખો મુદ્દો આપણે સમજી લીધેલો છે. એટલે ગરીબીના ચેપ્ટરમાં આપણે આટલી વસ્તુઓ પહેલા ક્લિયર કરવી જોઈએ. ગરીબીનો સામાન્ય અર્થ શું છે, ગરીબી રેખા કોને કહેવાય, ગરીબીના અર્થઘટનની રીતે 2 વિભાગમાં વહેંચણી થાય. એક પરંપરાગત ગરીબીનો ખ્યાલ, જેને આવક ગરીબી પણ કહેવાય, અને બીજો આધુનિક અભિગમ કે જેને બિન આવક ગરીબીનો ખ્યાલ કહેવામાં આવે છે. આજ પૂરતું આટલું છે. આટલું બોર્ડ વર્ક મેં કરેલું છે, એ નોટમાં પણ લખી લેજો. મોસ્ટ આઈએમપી વસ્તુઓ કઈ કઈ છે એ પણ મેં કીધી છે. હવે પછી આગળ ગરીબીના જ સંદર્ભમાં આ ચેપ્ટર બહુ લાંબુ છે, એટલે બહુ નાના વિડીયોમાં આપણે ઘણું ભણવાનું છે. જે કંઈ હું ભણાવું છું, સમજાવું છું, ત્યારે ભણજો, વાંચજો અને નોટમાં લખતા જજો. નમસ્તે.